હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરી સ્વાગત છે તમારું બધાનું મારા આજના એક નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30, એટલે કે આફ્ટરનૂન થઈ ગયું છે. તો બધાને ગુડ આફ્ટરનૂન. અને આજનો વિડીયોમાં આપણે છે ને મારે બનાવવાના છે સાબુદાણાના ગાંઠિયા. તો મને થયું કે રેસીપી પણ તમારા લોકો સાથે શેર કરી દઉં. તો તમારા બધાનું સ્વાગત છે મારા આજના એક નવા વ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છે સાબુદાણાના ગાંઠિયા. તો ચાલો એના માટે શું શું વસ્તુ જરૂરી છે ને હું તમને પહેલાં બતાવી. સાબુદાણાના ગાંઠિયા બનાવવા માટે છે ને આપણે અહીંયા મેં 1 કિલો જેટલા સાબુદાણા લીધા છે. અને મેં સવારે છે ને સાંજે મેં આને 7 થી 8 કલાક માટે પલાળવા માટે મૂકી દીધા હતા. એટલે સાંજે છે ને મેં આને ધોઈ નાખ્યા હતા 2-3 પાણી. એટલે એનું જે ડોળું પાણી હોય ને એકદમ સફેદ કલરનું બધું નીકળી જાય અને એકદમ ચોખ્ખું પાણી થઈ જાય. અને આને છે ને મેં આ પાણી બૂડ રાખીને પલાળી દીધા હતા. અને મસ્ત એકદમ ફૂલી ગયા છે અને મસ્ત પલળી પણ ગયા છે. જો એકદમ મસ્ત સાબુદાણા પલળી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો મેં છે ને કિલો સાબુદાણા લીધા છે. અને અહીંયા એટલી મરચી અને મરચાં બંને વસ્તુ છે ને મિક્સ કરીને લીધું છે. કારણ કે બધી મરચી નાખું ને તો વધારે પડતું તીખું થઈ જાય. એટલે અહીંયા મરચી અને મરચાં બે વસ્તુ મિક્સ કરીને લીધી છે. નિમકની જરૂર પડશે. જો તમારે લીંબુ નાખવું હોય ને તો તમે નાખી શકો, બાકી બિલકુલ છે ને ઓપ્શનલ છે. હું નહીં નાખું કારણ કે એનાથી વધારે ખાટા થઈ જાય અને મને એ વસ્તુ નથી ગમતી. અને પછી મેં કિલો બટેકા લીધા હતા, બાફી લીધા હતા અને ચાલ ઉતારવાની બાકી છે. તો સાબુદાણાના ગાંઠિયા બનાવવા છે ને એકદમ સિમ્પલ છે. એના ગાંઠિયા બનાવી શકો અને છકરી પણ બનાવી શકો. તો અહીંયા કિલો સાબુદાણા લીધા છે, એની સામે છે ને કિલો બટેકા લીધા છે. અને અહીંયા મરચાં અને મરચી બંને મિક્સ કરીને લીધું છે, એની પેસ્ટ બનાવવાની છે. અને મીઠું લીધું છે. અને સાથે સાથે છે ને મેં અહીંયા ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે. હવે પાણી ઉકળી જાય ને પછી સાબુદાણાને એની અંદર આપણે નાખી દેવાના છે. તો જાય પાણી ગરમ થઈ ગયું છે અને મેં છે ને બધા સાબુદાણા એની અંદર એડ કરી દીધા છે. હવે એને આ રીતે છે ને પકવવાનું છે એકદમ ધીમા તાપ ઉપર. 10 થી 15 મિનિટ સુધી છે ને આ સાબુદાણાને અંદર પકવવાના છે. હવે એટલી વારમાં છે ને આપણે પહેલાં તો બટેકાની છાલ ફોલી નાખીએ અને છે ને પહેલાં મરચાં અને કટિંગ કરીને રાખ્યા હતા ને એની પેસ્ટ બનાવી નાખું. ત્યાં 10-15 મિનિટ છે ને આ સાબુદાણા સરખાઈથી પાકી જાય. અને ગેસની ફ્લેમ છે ને એકદમ ધીમી રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની, નહીંતર દાજી જશે. તો જ્યાં ખીચી બની ગઈ છે. મને છે ને એક હાથથી ફોન પકડતા નહોતું ફાવતું ને એટલે મેં પહેલાં જ આ બધું નાખી દીધું છે. આમાં મીઠું, પછી બાફેલા બટેકા હતા ને એને મેશ કરી નાખી દીધા છે. અને મરચાંની ચટણી નાખી દીધી છે. તો બધું નાખીને મેં એને સરખાઈથી મિક્સ કરી નાખ્યું છે. ને આપણી ખીચી બનીને મસ્ત થઈ ગઈ છે. હવે આને 5 થી 7 મિનિટ છે ને ઢાંકીને મૂકી દઈશું ને એટલે એકદમ જાડી થઈ જશે. પછી આપણે પોલિથીનમાં ભરીને એના ગાંઠિયા પાડી લેવાના છે. તો જો ખીચી અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે ને એકદમ છે ને ઠરી ગઈ એવી નથી, ગરમ જ છે, પણ એમ કે એકદમ જામી ગઈ છે. એટલે હવે છે ને એને ગાંઠિયા પાડવામાં મજા આવશે. તો ખીચી તો કમ્પ્લીટ થઈ ગઈ છે બનીને. અને પછી મેં છે ને આ રીતે ખાટલા ઉપર સાડી હતી ને વધારાની, તો એ છે ને ખાટલા ઉપર પાથરી દીધી છે. તમે છે ને આવી પ્લાસ્ટિકની કોથળી પણ આવે પોલિથીન, એમાંય પાડે છે લોકો, પણ મારી પાસે નથી અત્યારે. એટલે મેં છે ને ખાટલા ઉપર આખી જો સાડી પાથરી દીધી છે. એટલે આમાં ઘણી બધી જગ્યા થઈ ગઈ છે. અને આ રીતે છે ને એક પ્લાસ્ટિકની કોથળી લેવાની છે અને આમાં ખીચી ભરવાની છે. અને પછી છે ને કાતરથી આપણે કાણું પાડી દઈશું. તો આમાં છે ને આ કોથળીમાં ખીચી ભરી લેશું અને પછી પ્લાસ્ટિકથી એની અંદર કાણું પાડી દઈશું અને પછી બધા ગાંઠિયા પાડી લેવાના છે. જો અડધી પોણી કલાક થઈ છે અને મેં છે ને બધા ગાંઠિયા પાડી દીધા છે. એક જ ખાટલામાં બધા હમાઈ ગયા છે. જો બધા અહીંયા છે ને હરખાઈથી ગાંઠિયા પાડી દીધા છે. આ રીતે બધા થોડી થોડી જગ્યા રોકીને બધા ગાંઠિયા પાડી દીધા છે. અને હવે છે ને આને હું સાંજ સુધી છે ને પંખા નીચે સુકવવા દઈશ. અત્યારે મેં પંખો બંધ કર્યો છે, વિડીયો ચાલુ છે ને એટલે, નહીંતર પછી પંખાનો અવાજ આવે ને તો અવાજ આખો વિખાઈ જાય બધું વિડીયોમાં એમ. એટલે હવે છે ને આને પંખા નીચે સાંજ સુધી સુકવવા દઈશ. અને સાંજે છે ને આના ઉપરથી ઉખેડી લેવાની છે. અને સવારે પછી 1-2 કલાક તડકામાં મૂકી દઈશ ને એટલે મસ્ત ગાંઠિયા પડી જશે. અને તમારે કાલ સુધી છે ને હજી વેઇટ કરવો પડશે. અને પછી છે ને હું તમને તળીને બતાવી દઈશ કેવા બન્યા છે એમ. તો તમે લોકો વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે છે ને હું ગાંઠિયા તળીને તમને બતાવીશ કે કેવા બન્યા છે. જો બધા ગાંઠિયાને છે ને મેં એક દિવસ તડકામાં સૂકવી દીધા હતા અને એકદમ છે ને સુકાઈ ગયા છે, કકડા થઈ ગયા છે. અને અહીંયા છે ને મેં તેલ મૂકી દીધું છે. એટલે હમણાં તેલ આવી જાય એટલે હું તળીને પણ બતાવી દઉં.
જો આ એકદમ ક્રિસ્પી અને મસ્ત સાબુદાણાના ગાંઠિયા બની ગયા છે અને એકદમ મસ્ત બન્યા છે. જો તમને મારો વિડીયો જોવા ગમતા હોય ને તો ચેનલને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરજો. અને તો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.